ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે સંક્રાંત અને એને ખબર નથી ને મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. તો જો હું કેવો મસ્ત લાગુ. મેડમ તો હજી તૈયાર થાય છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેપી બધાને, હેપી ઉત્તરાયણ, હેપી બધાને કે હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ બધાને. ઓકે, અને ખીહર હેપી ખીહર. સો અત્યારે વાગી ગયા છે 12. અમારી સાઈડ હો જા. તો છે ને ગાઈસ થોડીક લેટ થાય છે બીકોઝ આમાં બેન તો મેચ થઈ ગયું. કાળે કાળા હો, બ્લેક. સો હવે અમે લોકો જશું પતંગ ચગાવવા માટે. પેલો ક્વેશ્ચન અમારો નોર્મલી હોય, કોણ વધારે સારું લાગે છે? બાકી વિચાર છે રાખ. મને બતાવો મારી સાઈડ કેમ લગા. સો ગાઈસ, ઇગ્નોર. આજ બહુ મજા આવવાની છે, બહુ બધા મસ્તી મજાના ખેલ થવાના છે. સિરિયસલી બહુ સ્પેશિયલ બનવાનો છે. અને આ માણસ છે ને સંક્રાંત એક સેકન્ડ, સંક્રાંતના નામે અત્યારે લાઈટ વેગિંગ મને 4 માળ ચડાવે છે. 5 ચડવાના. તમે 4 કીધું તું નીલ. 4 ઘર આવે 5 આગે છે. ઓ ગોડ, યાર લાઈટ ને કે થોડી વાર રહીને જવો કોણ. તમે 1 વાગે જાગીને આવો એમાં લાઈટનો વાક નથી. એક્સક્યુઝ મી, હું 8 વાગે જાગી હતી, તમે જાગ્યા 11 વાગે. હા. બો ગાઈસ, પતંગ ચગી રહી છે ઉપર. હા, જો કે અત્યારે મોસ્ટ ઓફ બધા તડકાના હિસાબે ઓછી ચગાવતા હશે. જો એ કાના બાંધો, એવી બધી ફેસિલિટીઝ કોઈ ન આપે. ચગાવી તમારે તો તમારે જ કરવાનું. લે ભાઈ, નો આપી કોઈ તને કાના બાંધેલી બધું. જો બટકાઈ જો છપર. ગાઈસ, રાજકોટમાં ઘરે ઘરે સોલારો. જ્યાં જો તમે સોલારનું પ્રમોશન કરો છો. કેવા બધા નાના નાના ઘર લાગે. પવન ચકી નખાવી. પવન ચક્કી આમ જો ફોનમાં નથી દેખાતી પતંગ, રેડ કેસમાં દેખાય, બાકી આમ બહુ બધી દેખાય. આ લોકો ક્યાર ના ચગાવી. હમણાં કટકો કરી આવું પાછો. તમારે નથી ચગાવી? પત્તા જ કરવાના ઉડાડે. એવું ન કરાય. દેવાંગભાઈ, ક્યાં સુધી તમે ફિરકી પકડશો? કોક ફિરકી પકડવા વાળી ગોતી આવો. હરામી હો બેટા. એવું ને, તમે તો ક્યારે ચગાવતા શીખશો? તમને આવડે જ છે. હકીકતમાં દુઃખ કહાની કયો, ફિરકી પકડવા વાળી કોઈ નથી. પકડવા વાળી કોઈ તો હવે આનું હારું લાગે. આમ તો કઈ ખાસ કઈ કેટલો જો આ ફિરકી પકડી ઊભી પણ એ ચગાવતો જ નથી. મને ચગાવવાનો શોખ છે, એ ચગાવ. પછી આપણે લઈ લઈને. બાકી દેવાંગભાઈ, તમારા માટે મને બહુ દુઃખ થાય છે. એ પતંગ કેમ ગઈ તારી? ઓહો, એલા આવી બધી સીધી. ગાઈસ, છે ને ઝઘડો થઈ ગયો છે. એ કે ફિરકી તું છે ને આમ પકડ ને, મેં તો ફિરકી હું આમ જ પકડી. બોલો, તમને કહું, રીસાણી છે જાનો મારી બોલતી નથી. નીલ પતંગ કેવી જગાવે ગાઈસ, જો મેં હું પહેલી વાર જોઉં છું. ફિરકી આમ જ પકડી, આમ. જો ગાઈસ, ફાઇનલી નીલે પતંગ ચગાવી. ફિરકી જો અહીં છાયાથી પકડવામાં આવે છે. નીલની પતંગ ચગી ને એ ભેગી હું થઈ ગયું નીલ. કપાઈ ગયું. અરે તમારી, તમે કેટલી મહેનત થી પતંગ ચગાવી હતી નહીં દેવાંગભાઈ? કેટલી મહેનત થી ચગાવી? હાય ખોટા હે, હાવ ખોટા હે. કોઈ નથી ચગાવી ગાઈસ. એક મિહિરભાઈ કરીને હે ને, એમને ચગાવી આપી હતી, જે આ બે તોડ નાખી. જો આટલી બધી પતંગ છે પણ કોઈ ચગાવતા નથી. તડકાના હિસાબે બધે ભાગે અને નીલની ચકતી નથી પતંગ. મસ્ત મજાનું ઊંધિયું આવી ગયું છે, સલાડ છે, અને અહીંયા બીજું બધું અમે રાખી દીધું છે. પાપડ, સલાડ, મરચાં. આમાં છે મસ્ત મજાના રસગુલ્લા, અને આમાં છે છાશ ને પરોઠા ઓન ધ વે છે. હાય નિશી. હેલો. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. આજ જો મારી મમ્મી મસ્ત લાગે છે. અહીંયા પપ્પાને અંકલ જમવાનું લે છે, બાકી અમે બધા આટા માર્યા છે આમથી આમ. સ્ક્રીનશોટ જમવા બેસી ગયા. જો ઊંધિયું આ જોઈ લે, આ નિશી જોઈ લે. ઊંધિયું મજા આવશે. નિશીને શો જેનું એમ આમાં જેની ડાઈ છે.
સો ગાઈસ એવડી જ છે હાઈટમાં કે મારે ક્યાં આને ભટકું કરવું છે? હે જો આમાં જેની ના નિશી બે હરખા લાગે બે વ્હાઈટ વ્હાઈટ જ છે જો વાહ આજે સો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે ને હવે અમે લોકો જઈએ છે નીલના એક ફ્રેન્ડના ઘરે ત્યાં બી બહુ મજા આવવાની છે કેમ કે ત્યાં કંઈક છે મારું ફેવરિટ હે ને જમવાની કેવી મજા આવી બહુ મસ્ત. મેં બનાવ્યું હતું કેવું લાગ્યું બધુંય બહારથી આવ્યું છે. ના મેં બનાવ્યું હતું બધુંય બહારથી હતું. ઊંધિયું તું આવી ત્યારે હું રોટલી બનાવતી હતી ને કાંઈ રોટલી બહારથી જ આવી હતી, બ્રેડ બહારથી આવી હતી, ઊંધિયું બહારથી આવ્યું હતું, બધું બહારનું જ હતું. સલાડ હતું ખાલી એમ કહો ને તહેવારમાં કામ જ નહીં કરવાનું. ઓ જોયું ગાઈસ કેટલા સારા છે જો પ્રિયા દીદી રેડી થાય છે એટલે અમે લોકો નીકળવાના છે કેમ કે આજે નખરી બાકાજી બોલવાની છે સો ગાઈસ જો ફાઇનલી બધાય બીજી વાર હેલો પ્રિયા દીદી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નહીં અત્યારે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને અમે લોકો નીકળી ગયા છે હવે ધારાધીમલના ઘરે જવા માટે ધારાધીમલના ઘરે તો ચલો ગાઈસ આપણે જઈએ હવે ગાઈસ અમે પહોંચી ગયા છે ધારાધીમલના ઘરે હેલો હેપી સંક્રાંત આ જો ગાઈસ આ બે આજે ટ્વિનિંગ કર્યું છે બ્લુ સિંગલ માણસ પાછળ તો મેરિડ છે 100% જુઓ ગાઈસ આપણે ફોટોશૂટ કરવાનું છે કેટલા બધા બલૂન છે જુઓ હા હવે ડબલ તો ગાઈસ અમે સ્પેશિયલ શૂટ માટે છે ને આટલા બધા બલૂનનું આયોજન કરવામાં આવ્યું છે અડધા રસ્તામાં ફૂટી ગયા છે તો હવે અમે બધા જો રોડ ઉપર ફોટોશૂટ કરવાના છીએ આ જુઓ शुरू हो गए हैं फोटो खींचने के लिए और ये देखो धरती यस हीरोइन का फोटो शूट चल रहा है और नील ऐसा बैंड हो रहा है देखो और हम सब ऑडियंस ऐसे देख रही है देखो धरती का फोटा खींचो जाए तो हम आए आ યુનિકોર્ન અહીંયા જોવે છે ધરતી સામું ओ माय गॉड क्या ग्रीन फ्लैग वाड़ू છે આ एंट्री हो चुकी है और यूनिकॉर्न अब रूठा सा हो गया देखो यूनिकॉर्न ने मुंह मोड़ लिया सच नीचे देखिए एंट्री हुई ना तो ओरिजिनल हवा आ गई देखो ये देखो फोटो सेशन हो रहा है એલાઓ પ્રી વેડિંગ નથી તમારું એ ધારા નથી ચાલતું પ્રી વેડિંગ શું કે તમારા મતે સંક્રાંત તમારી કેવી જઈ રહી છે ઠીક ના ફિરકી પકડવાળો હે ના ફુગા અખંડ સિંગલ છે અખંડ સિંગલ છે તો તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો આમના માટે સજેસ્ટ કરજો બરાબર આના માટે છોકરો હોય ધ્યાનમાં કરવાનું છે એ કે નથી મારી પાસે ફિરકી પકડવાળો કે નથી ફોટા પાડી દેવા વાળો અમે બધા છીએ ને તાર કાઈ છોકરાની જરૂર નથી પ્રિયા દીદી હે ને ગાઈસ બે ફુગા પકડા હે બે ફુગા હોતા પ્રિયા દીદી ઉડે નહીં આટલું પતલું મારે થાવ આ તો બરાબર છે જો તું હે ને પતલી જ છે પણ તું નીચી છે કેમ કે તું નીચી છે વેચવા વાળી સરસ છે ફુગા કરતા હવે તો બહુ લડી લીધું હો તમે લોકોએ આટલા તો કોઈ વસૂલ નહીં કરતું હોય હવે સિમ્પલ ફોટા પાડો છે વાવ ધીમા ચાર્જ કેટલો લેવામાં આવશે ભાઈ હે કેટલો ચાર્જ લેવામાં આવશે ચાર્જ કેટલો લેવાનો આપણે ફોટા જોઈને એ પ્રમાણે ખબર પડે ને નીલનો વિડિયો નથી પૈતો જો બધાયને હેરાન કરે છે જો હાલો વિડિયો લેવો ગાઈસ આ કપલ ભેગી આવીને એટલે આજ ઉપાદી કપલ એમાંથી ઊંચા જ ન આવે જો ધરતી ને નીલનો વિડિયો લે છે અને ધરતી
રીલ્સ માટેની તૈયારી આમ જો 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 હમણાં ખોટા રિએક્શન જોજો આહા ઇતને સારે બલૂન્સ ની હાઈટ વાળા હોય ને જો ગાઈસ એને આ વાંધો 4 ફૂટ ના પોતે ઈ નહીં ઓલું નાના હોય ને નાની નહીં બાટકી કહેવાય ઠીંગણી તેજ ક્યાં ગયો બલૂન ગયો એક જો ઓડે બે ઉડી ગયા ઠેડી બુટકી બુટકી અજયભાઈ મને બુટકી કહી તો અમે ફોટો ક્લિક કરીને નીકળી ગયા છે ને જો અમારા બલૂન જેને આટલા પ્યારથી સંભાળીને રાખતા હતા ને જો ઉડે હવે બીજા કેવા ઉડી જાય છે જો જો બીજો બીજો ગ્રીન સો કઈક મજા આવી છોકરાઓ બહુ મજા આવી બહુ હે ને તમને કેવી મજા આવી બહુ જ હો બહુ મજા આવી તડકો ખાધો પણ મજા આવી વસૂલ છે તડકો ને ફુગા બે હે ને ચલો ગાઈસ તો હવે આપણે ધારાધીમલ ના ઘરે જઈએ ચલો ગાઈસ બલૂન ક્યાં ફસાણા અને અહીંયા જો તું દેખાતી નથી બલૂન સામે તું દેખાસ તુંય નથી દેખાતી દેખાવ છો એકલી છો એટલે જો લાગે હે ધારા આ એવું લાગે કે તમે 26મી જાન્યુઆરી ની અત્યારથી તૈયારી કરો હો જો રેડ છે અહીંયા ઓરેન્જ નાખવાની જરૂર હતી કોના વિડિયોઝ જોવે કોના વિડિયોઝ જોવે તું તો હું કોણ છું તો કા ના પાડસ કે તને નથી ઓળખતી હા મને હગી તો દેજે માજી કોઈ અમારા બેની તો દોસ્તી થઈ ગઈ હે ને દોસ્ત હાથ મિલાવ દે હા સો ગાઈસ તારાના ઘરે આવ્યા અમે ફ્રેશ થઈ ધારા શું કરસ શું કરસ તું તારી માટે મારો રૂમ સજાવો છે કઈ પણ રૂમ સજાવીને હવે શું છે આપણા બે માટે હા એ લાઈટો બાઈટો કર જરા કે આપણા બેના મોઢા દેખાય હા એ વાહ વાહ દેખાય ને બરાબર હા તને ને અમારો આ વિડિયો જોઈ. લેવો તો અમારે વિડિયો તો શું બાય ધ વે ગાઈસ ની તારા રૂમ મસ્ત છે થેન્ક યુ હા ઈ નહીં નહીં આ બધું બતાવે પાણી આવી ગયા હાલ કા રોવા માંડીની છે તારાય લગન થઈ જા મારી દીકરો કાઈ નથી રોતી રોવે જ છો હાલે આમ જો આ લગન થઈ ગયા તમે સુખી છો લગન કરીને બહુ સુખી તમે લગન કરવાથી શરમાવશો હે લગન તમારે જ કરવાનું છે શરમાવાનું નહીં જો તમે લગન કરીને શરમાવશો દીદી શરમાવી ગઈ છે અત્યારે શરમાઈ ગયા નીલ તમે શરમાવશો બહુ કે દુઃખ થાય શરમા બોલ તું લગન કરીને શરમાણો કે દુખી થયો પર્સનલ વાતું નહીં કરવાની તેની દુખતી નસ પકડી મસ્તી મજા બેઠા દુખી વાતો નથી કરવાની મજા કરવા બેઠા ના ના પછી ફ્રીડમ વઈ જાય કે નહીં ન જાય વધે ઈ ગયા વધે વધે ને વધે એટલે તું કર લગન કર નિશી ગાડીને પટાવી લ્યો એટલે બધી ફ્રીડમ વધે બે મારા એ ઓલરેડી પટાવી લીધું બે આયા બધા કાંડ કરવાના મેરેજમાં કોઈને ઓર્ડર દેવો હોય તો ધારા પરી હા તો ઓર્ડર ખાસ તમને દેશું મેડમ તમારો કોન્ટેક્ટ નંબર આપી દઈશું ધરતીને કોન્ટેક્ટ કરજો મને ઓર્ડર દેવા તો ગાઈસ અમે જો ટેરેસ પર આવી ગયા છે ને પતંગ તો ઓછામાં ઓછી કેટલી 4 થી 5 દેખાય છે આ બાજુ છે આ બાજુ ઓછી તડકો આવે ત્યારે થોડોક ઓછો થઈ ગયો જો એ હાલો આપણે પતંગમાં ફોટા પાડીએ હાલો ફોટા ફોટા શું છે પણ મારા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરો એટલે આજે બહુ મહેનત પછી અમારી એક પતંગ જઈ ગઈ છે એ બીજા ગાડી લથોડિયા લઈ છે એક પતંગ વાહે જો કેટલા જણા લટકાઈને ઉભા બધાને લાઈનમાં વારો આવશે હકીકતમાં વારો મારો ને ધારા નો હતો લઈ આ જીમલ ગયો ચડી ચડી જો ગાઈસ જો ન્યુ પ્લેયર આવી ગયા છે ક્યાં પતંગ આપડી ઓહો ઝૂમ કરું તોય દેખાય એમ નથી એટલે ઉપર ગઈ આ ઠુમકા દો તું આના વિના સંક્રાંત અધૂરી તમને બેન ઓર્ડર આપવામાં આવશે
કેવા મિસ કરી રહ્યા છો? તારું કામ. તમારો વારો ભાજપનો છે કે કોંગ્રેસનો? ઊંચે ઊંચે સુધી તમને શું લાગે છે? ભાજપની પતંગ રહેશે કે કોંગ્રેસની રહેશે? તો તમે આમ આદમી પાર્ટીમાં છો? તો મહા મહેનત એક પતંગ જઈ ગઈ હતી એમાં ગાંઠું કરી નાખી આને ગાંઠું કરી નાખી પણ એમને જવા દો ને ભલે ને વહી જાય તો વહી જાય વાઇબ્રેશન આવે. કોઈરું વાઇબ્રેશન એટલે આ સનલાઇટ તો જો બધા કેવા લાગે પણ તમે બહુ બટેટી જેવા લાગો છો. કેસો લગા મેરા મજાક? આમથી લઉં તો એ કેવા લાગે આ બધા કેવા લાગે guys? નહીં ખુલે ગાંઠા દે ખુલશે. એવું નખ છે એટલે ખુલશે. લાગશે વાર પણ આવશે મજા. ઓ હે નાની બાકાજીકી થઈ ગયા કોઈલી હો. વાહ 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 પ્રિયા દીદી વાહ જગાવ આપજો મને એ પાછી માણસ એક ચીક્કી ખાય નીલે આખો ડબો લઈને બતાવો તો ખરા કઈ ચીક્કી છે ચોકલેટ માંડવી. વાહ બોલો ચીક્કીમાં આવ્યો ચોકલેટ આવવા માંડે પણ ભાવે મસ્ત છે ને લે ચીક્કી લે એ દુખી થઈ ગઈ છે કે તો મન પેટમાં દુખશે પછી વાયડા માર કાનમાં ધાક થઈ ગઈ વાયડા જો ગાઈસ અમારા બલૂન પાછા અહીંયા આવી ગયા છે હવે આને આપણે બાંધીને ઉડાડવાના છે ટેણી કરતો તો બલૂન જાજા બધા હવે થાકે ને ટેર થઈ ગયા છે બેસી ગયા હરખ સૈડી તો જો કેટલા ટાઈમ પછી જોઈ મેં જો ગાઈસ બધાય ફુગા ઉડી ગયા છે અમારા ચાલુ કર્યું કેવા મસ્ત દેખાય એ મારો વિડિયો લે મારે ઉડાડવા જા વાઈટ લઈ લે. બતી નું આવી જતા આમાં બતી નહીં બધાની વારી આવશે. મિત્રો આમાં જો હવે હે ને અમારી જે પતંગ ચકડી ને એમાં ફુગા ટીંગાડા બધા ફુગા આમાં ટીંગાડી અને પછી ઉડાડી દેવાના એટલી મહેનતથી ફૂલે એવાય છે કોઈ મોઢે જ નથી ફૂલાવતું કે આમ જ ફૂલે જો ગાઈસ મસ્ત મજાનો સનસેટ હતો જે હમણાં જ રિસન્ટલી જતું રહ્યું સનસેટ કેવો મસ્ત હતો હવે મોસ્ટ ઓફ બધા લોકો છે ને ઉતરી ગયા નીચે અને હવે અહીંયા કોઈ ફાનસ નથી ચગાવતો અમારે જુનાગઢ ફાનસ ચગાવે અહીંયા બેંક છે ફાનસ. એવું એટલે અમે બલૂન ચગાવીએ છીએ પછી અમે ફટાકડા ફોડશું. યે! બાય ધરતી કઢિયા. કોન્સર્ટ બાય ધરતી કઢિયા. પણ જો ફૂટે કે નહીં મને મારી ગેરંટી ને મમ્મી બહુ મસ્ત આવડે છે એ ઘરે મમ્મી ગાવ. બોલો તો આંટી ઉભા રહ્યો પહેલા તમારો ઇન્ટ્રોડક્શન આપી દો ગાઈસ છે ને આ ધારાના મમ્મીજી છે સાસુમાં છે કેમ છો આંટી પહેલા તો મજા મારે તો તારા વિશે એક ગીત ગાવું તો મને બહુ શોખ છે બોલો કે હું ધરતી વિશે એક ગાઉં એમ વાહ વાહ બોલો કે પેલી ધરતી માતી રે તને કોને ગોતી ક્યાંથી આવી એ મારા નીલભાઈની જિંદગી બગા હું છે ને પટાણા ગાતી હોય તો મને આંટી આજ મારી ઉપર પટાણું કરી નીલ સાંભળ્યું તમે તે સાંભળવાનું હતું. આંટીએ કેવું સરસ વટાણું ગયું સાંભળો તો ગાઈસ છે ને પતંગ જગાવીને બધા બહુ ભૂખ્યા છે. એટલે અમે નાસ્તો મંગાવ્યો છે પાણીપુરી દાબેલી એ ઈ શું છે એ ચૂરો ચૂરો આ તો જી મારે તો દાબેલીનો મસાલો ચૂરો તો જી ખોઈ લો. અચ્છા ઓકે જો ગાઈસ દાબેલી કેવી મસ્ત થાય ગાઈસ તમે ઉપર જો ખાલી આ બધાય બલૂન છે ને અહીંયા ફટાકા